જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે મોર્નિંગમાં આજે વહેલા ઉઠી ગયા છીએ, મેરડીમાંના દર્શન કરવા જઈએ છીએ. તો મિત્રો, મેરડીમાંના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. અત્યારે બસ સ્ટેન્ડ પાસે છીએ, ગોંડલ રોડ ઉપર, અને બસ સ્ટેન્ડ પાસે ટેબર રોડ ઉપર. ગોંડલ રોડાની બાજુનો રોડ આવે, ટેબર રોડ આવે. તો આપણે છીએ બસ સ્ટેન્ડ પાસે છીએ ને જાય છીએ મવડી ચોકડી પાસે. મવડી ચોકડી પાસેથી પ્રોફાઇલ શટરવાળા ત્યાંથી 2 દરવાજા ભરવાના છે, શટર મોટા 2, અને એસીના રોડ ઉપર મટુકી પાસે મૂકવા જવાના છે. તો હાલો આપણે નીકળીએ છીએ. ટેબર રોડ ઉપર છે, બધા ફર્નિચરવાળા છે ત્યાં. તો ટેબર રોડથી આપણે આવી ગયા ગોંડલ રોડ ઉપર. કેમ કે ટેબર રોડ ઉપર 2 સિગ્નલ આવે, ત્યાં આપણે સલવાઈ જઈએ. 2 નહીં 3 આવે, માલવિયા ચોકવાળા નહીં. ત્યાં હલવાઈ જાય, એના કરતાં આપણે અહીંયા 1 સિગ્નલ જ આવે આટલું ગોંડલ રોડ ઉપર. આવી ગયો બોમ્બે પેટ્રોલ પંપ, સીએનજી. જીઓના પંપ વાળો સિગ્નલ આવી ગયું. અહીંયા છે પાસપોર્ટની ઓફિસ. કોઈને પાસપોર્ટ કઢાવવાનો હોય ભાઈ, વિદેશ ફરવા જવાના હોય તો અહીંયા છે ઓફિસ. જીઓનો પંપની બાજુમાં એકદમ ગોંડલ રોડ ઉપર. તો આ આપણે ગુરુકુળ વાળો બ્રિજ ચડી રહીએ છીએ. આ જીમી ટાવર હો ભાઈ, જૂનો ને જાણીતો જીમી ટાવર. આ બાજુ ગુરુકુળ. હા, આપણે ગુરુકુળ વાળો બ્રિજ ચડી ગયા ને આ બાજુ મવડી બાજુ આપણે ઉતરી જવાનું. એટલે સીધો મવડી રોડ બ્રિજની ઉપર આપણે જોઈ લ્યો. ધજા માં મેલડી હો ભાઈ, ફાટક વાળા માં મેલડી. આ પહોંચી ગયા આપણે મિત્રો આનંદ બંગલા ચોક. આ છે આનંદ બંગલા ચોક, ને આપણે જવાનું છે આ બાજુ મવડી ચોકડી. આ મવડી વાળી પોલીસ ચોકી, માલવિયા પોલીસ ચોકી. આ આવી ગઈ મિત્રો મવડી શાક માર્કેટ હો ભાઈ. તાજું શાક માર્કેટમાં શાક લેવાનું હોય તમારે, શાકભાજી, તો આવી જવાનું હોય મવડીની માર્કેટમાં ભાઈ. શાકભાજી લેવું હોય તો ભાઈ મવડી રહ્યો ભાઈ. અહીંયાથી શટર ભરવાના હતા, તે આપણે ભરી લીધા. અહીંયા મવડી ચોકડી, અહીંયા સામેની સાઈડમાંથી આપણે ડેલામાંથી શટર ભર્યા. હવે અહીંયા નજીકમાં જ એસીના રોડ ઉપર મટુકી રેસ્ટોરન્ટ પાસે મૂકવા જવાનું છે. આગળ આવશે મવડી ગામ, એટલે આપણે બાયપાસ રોડે ચડી જવાનું છે. મવડી હો ભાઈ, મવડી એટલે મવડી. હા, એવો બાપા સીતારામ ચોક. એટલે અહીંયાથી જે સામે રસ્તો ગયો એ મવડી ગામમાં રસ્તો ગયો, અને આપણે આવ્યા બાયપાસ રોડે. બાયપાસ રોડેથી જોઈ લો બિલ્ડિંગો બને ભાઈ મોટા મોટા.
અહીંયા તો બનેલું છે, સામે બને છે. ત્યાં બાયપાસ રોડે આવીને એટલે આવડો સંસ્કાર સિટી આવે ને ત્યાંથી જો આ ગાડી વળી ત્યાંથી વળી જવાનું એટલે આ આગળ આમ જતા આવી જાય 80નો રોડ આવી જાય આ રોડ ઉપરથી. આગળ આવે ઓલું રામધણની પહેલાં આવે આ સંસ્કાર, અહીંથી વળી જવાનું. અહીં કામ ચાલુ છે ભાઈ જો રોડનું. તો અહીંયા મિત્રો સામે આ બિલ્ડિંગ દેખાય ત્યાં બાજુમાં આવી ગયો ઓલો મટુકીવાળો ચોક, 80ની ચોકડી. 80ની ચોકડી નહીં, 80 વાળો રોડ. મટુકી રેસ્ટોરન્ટ વાળા ચોકમાં આપણે જવાનું છે. ઓલો જયલો કહેતો હતો ને કે મટુકી વાળા ચોકે જ આવતો, ચોક બતાવજો ક્યાંથી આવે. અહીંયા મટુકી વાળો ચોક આવી ગયો ભાઈ. 80નો રોડ આ બાયપાસ વાળો મટુકી રેસ્ટોરન્ટ આ બાજુ છે, જોઈ લેજે જયલા. મટુકી વાળા ચોક પાસે આપણે અહીંયા ઉપર પાછળ એપાર્ટમેન્ટ દેખાય ત્યાં આપણે શટર ઉતારવાના ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા આગળ આવે અહીંયા મટુકી રેસ્ટોરન્ટ. અહીંયા ભાઈ આપણે ઉતારવાના હતા, અહીં લીક પાસે રાખવાના હતા શટર, તો રાખી દીધા છે. બીજો સામાન પડ્યો છે અહીંયા. ઓલા રોડ ઉપર કામ ચાલુ છે બાજુના રોડ ઉપર, એટલે જો અહીંયા વન વેમાં બધા હેલા જાય છે રોંગ સાઈડમાં. સાવ નજીવું કામ ચાલુ હતું ભાઈ, 10 ફૂટ ખોદેલું હતું, ખોદતા હતા એટલું ને એટલા માટે આખો રોડ બંધ કર્યો. તો હવે આપણે પાછા જઈએ છીએ ભક્તિનગર સ્ટેશન બાજુ. મટુકી પાસે આપણે ઉતારી નીકળી ગયા ને ભક્તિનગર બાજુ જઈએ છીએ. અહીંયા બસો પડી ભાઈ. હા, પુનિટનો ટાંકો, હજી પુનિટનો ટાંકો કહેવાય ને. તમે ઓલા વિરાજભાઈ કહેતા હતા ને પુનિટના ટાંકા બાજુ જાઓ તો કહેજો કઈ રોડ આવે. એ આપણે આ રોડે તમને બતાવ્યો એ રોડ આવેલા એટલે આવી ગયો પુનિટનો ટાંકો. આ 150 ફૂટ રિંગ રોડ. ઓકે, હા જોઈ લ્યો વિરાજભાઈ, ટાંકાની બાજુના રોડેથી આપણે સીધે સીધા હલાવીને એટલે આવી જાય ગોંડલ રોડ ઉપર આપણે નીકળી જાય. જોઈ લ્યો વિરાજભાઈ અને કિશનભાઈ, આ ગોંડલ રોડ છે ને સામે જો આવડું આ ફાટક કર્યું, ફાટકથી આ બાજુ સામેના રોડ ઉપર આપણે એક્ઝેટ વળી જાવ એટલે પુનિટનો ટાંકો આવે, અહીંયાથી જ આપણે નીકળ્યા કિશનભાઈ ને વિરાજભાઈ માટે સ્પેશિયલ. તો મિત્રો આપણે એસ્ટ્રોન ચોક પાસે છીએ ને એસ્ટ્રોન ચોક પાસેથી આપણે સીટ ભરી છે, હોમ સીટ ભરી છે, એ લઈને આપણે લગુનને જવાનું છે. લગુન રિસોર્ટ ન્યારી ડેમ પાસે એસ્ટ્રોન ચોક પાસે છીએ આપણે. તો આપણે સીધે સીધો આ કાલાવા રોડ જ પકડવાનો છે. અહીંયા સીધો આવી જાય અંડરબ્રિજ. આવી ગયો છે અંડરબ્રિજ. તો આપણે પહોંચી ગયા છીએ અંડરબ્રિજથી આગળ. અહીંયા જો કોઈક સેલિબ્રિટી છે ભાઈ, આ ગાડીમાં સેલિબ્રિટી છે કોઈક, એની ગાડી છે. 4-5 બોડીગાર્ડ હારે છે ને બધું બહાર નીકળે છે અને સામાન લે છે એવું કરે છે. આ છોકરીઓ આવે ને એની પાછળ. અને આપણે અહીંયા છીએ કોટેજ આ ચોક પાસે, આપણે જવાનું સીધે સીધું. આવી ગયો છે કેકેબી વાળો બ્રિજ. આપણે બ્રિજ ઉપરથી વ્યૂ જવાનું છે કેમ કે આપણે ઠેઠ ન્યારે ડેમ સુધી જવાનું છે. નીચેની સાઈડમાં આવીએ તો ત્યાં સિગ્નલ થઈ ગયું છે, તો સિગ્નલમાં ફસાઈ જાય ત્યાંથી નીચેથી આવીએ એટલે આપણે ટ્રાફિક ન નડે સીધા ઉપરથી વ્યા જાય. તો આ આપણે ચડી રહ્યા છીએ 4 માળનો ઊંચો બ્રિજ. આ કમસે કમ 4 માળ જેટલો ઊંચો છે.
સાહિલભાઈની કોમેન્ટ હતી કે ભાઈ મને કેકેવીનો બ્રિજ બતાવજો, 4 માળ ઊંચો છે. એ આ 4 માળ ઊંચો બ્રિજ આપણે એની ઉપરથી હાલી રહ્યા છીએ. કાલાવડ રોડ કેકેવીની ઉપર જોઈ લેજો સાહિલભાઈ. અહીંયા આત્મીય કોલેજ આવી ગઈ સાહિલભાઈ. આ બાજુમાં તમારી કોલેજની બાજુમાં જ છે બ્રિજ, તે બ્રિજ. તો આ મિત્રો આવી ગયો ક્રિસ્ટલ મોલ. કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ. જડુસના પુલની પેલા જો એપાર્ટમેન્ટ બની ગયું, બહુ મસ્ત હો ભાઈ. કોઈને મોટા ધંધા કરવા હોય તો ભાઈ આવી જજો. મોટા મોટા શોરૂમ બની ગયા છે લવ ટેમ્પલની સામેની સાઈડ. આવી ગયું મેકડોનલ્ડ જડુસની બાજુમાં. હા, જડુસ વાળો પુલ. આવી ગયું મોટા મવા. હા મિત્રો, આવી ગયું કટારિયા. કટારિયા ચોકડી. કટારિયા ચોકડીએ ભાઈ રસ્તો બંધ છે અત્યારે. આમથી જે વાહન આવતા બધા નવા રિંગ રોડેથી એ બધા ડાયવર્ઝન કરેલા છે બધે. આગળ એક અહીંયા આગળની સાઈડમાં એક ડાયવર્ઝન કરેલો છે, ત્યાંથી બધા વાહન હાલે છે. અહીંયા રોડ ખોદી નાખ્યો છે. તો મિત્રો આવી ગયો કોસ્મોપ્લેક્સ સિનેમા. પિક્ચર જોવા આવી જજો ભાઈ. અહીંયા કોસ્મોમાં મજા આવી જાય બાકી પિક્ચર જોવાની. અને આ છે સારાજા હોટલ, એની સામે એક્ઝેક્ટ. અહીંયા સામે આવી ગયું ઇસ્કોન મંદિર. આપણે પહોંચ્યા છીએ ઇસ્કોન મંદિરે. સામે જે બિલ્ડિંગ દેખાય તાજમહેલ જેવું, એ અવધ રોડ કહેવાય. અહીંયા આવી ગયો અવધ રોડ. આ વાડિયુંનો જંગલ જેવો રસ્તો આવી ગયો ભાઈ. જોઈ લે, બે બાજુ જંગલ જેવું છે. આપણે લગુનના પાછળના ગેટેથી જઈએ છીએ, એટલે કે ન્યારી ડેમથી આગળ આવતા હિલા હોટલ આવે છે. ત્યાંથી તરત જ આપણે ડાબી બાજુ વળી જઈએ એટલે જંગલવાળો રસ્તો આવે. કાચો રોડ છે, એકદમ ખરાબ રોડ કાચો. એ પાછળના ગેટે જાય, કેમ કે બધા સામાનવાળા જે બધા વાહન આવે ને એને બધાને પાછળની સાઈડમાં આવવાનું હોય છે લગુનમાં. આપણે માલ સામાન ઉતારવાનો એટલે અહીં પાછલા ગેટેથી જવું પડે. આપણે અહીં જંગલમાં આવી ગયા. તો તમે જોતા જાઓ જંગલ. હાલો, અહીંયા બધા જંગલ જેવું હતું પણ આ બધે જોઈ લ્યો પાર્ટી પ્લોટ બનાવીને બધા રાખી દીધા છે. હા, મને એમ છે બધા એમને વારીને રાખી દીધા છે. આવી ગયા આપણે લગુન રિસોર્ટ. ભાઈ સીટ ભરીને આપણે આવી ગયા છીએ ને ફોન લાગતો નથી. હવે કોન્ટેક કરે છે. હવે મોટે બધું રિસોર્ટ છે, હોટલ છે ભાઈ. હા ભાઈ, નજારો જોવો અહીંથી એક નંબર હો ભાઈ. બિલ્ડિંગનો નજારો. બિલ્ડિંગ બને છે કે ઓડિયો બને છે સ્ટીમ્બર કંઈ ખબર નથી પડતી.